વેલકમ બેક। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેટ્રો ટ્રેનનું થોડા સમયમાં લોકાર્પણ કરશે। વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાર્ક સુધીના 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ થશે। સાંજે 4:30 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે। મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે 6મી માર્ચે ખુલ્લી મૂકવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી મેટ્રો ટ્રેનની મુસાફરી પણ કરશે। વસ્ત્રાલ ગામથી નિરાંત ક્રોસરોડ સ્ટેશન સુધી પ્રધાનમંત્રી મોદી મુસાફરી કરશે। પીએમ મોદીના હસ્તે આ મેટ્રોની શરૂઆત થઈ રહી છે। ત્યારે મેટ્રો વિશે જો વાત કરીએ તો ફેઝ 1 માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડવાની છે। આ સિવાય 39.25 કિલોમીટરના રૂટમાં 32 સ્ટેશન હશે, જેમાંથી પૂર્વ પશ્ચિમ કોરિડોરમાં 17 સ્ટેશન અને ઉત્તર દક્ષિણ કોરિડોરમાં 15 સ્ટેશન હશે। વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનો પૂર્વ પશ્ચિમ કોરિડોર બની રહ્યો છે અને એપીએમસીથી મોટેરા વચ્ચેનો ઉત્તર દક્ષિણ કોરિડોર બની રહ્યો છે અને પૂર્વ પશ્ચિમ કોરિડોરનું અંતર 20.73 કિલોમીટર, જ્યારે કે ઉત્તર દક્ષિણ કોરિડોરનું અંતર 18.25 કિલોમીટર છે। 7 કિલોમીટર જેટલું અંડરગ્રાઉન્ડ ટનલ પણ બનાવવામાં આવી છે, જેમાંથી મેટ્રો દોડશે। અંડરગ્રાઉન્ડ ટનલમાં 4 સ્ટેશન હશે। 175 કરોડના ખર્ચે પ્લેટફોર્મ સ્ક્રીન ડોર સિસ્ટમ વિકસાવવામાં આવી છે અને મેટ્રોનો દરવાજો સેન્સરથી ખુલશે। તો થોડા સમયમાં જ પ્રધાનમંત્રી મોદી મેટ્રો અમદાવાદનો, ગુજરાતનો, સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ ખુલ્લો મૂકશે। તો આ સાથે જ વસ્ત્રાલ ગામ કે જ્યાંથી લોકાર્પણ થવાનું છે ત્યાં જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા। તેમની પાસેથી સીધા જાણીએ અત્યારના અપડેટ શું છે। અર્પણ, મેટ્રોનું થોડા સમયમાં પ્રધાનમંત્રી ત્યાં પહોંચવાના છે અને લોકાર્પણ કરવાના છે। હાલનો માહોલ કેવો છે, કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? યશ, વાત કરીએ તો હવે ફક્ત ગણતરીની મિનિટો જ બાકી છે કે જ્યાં વડાપ્રધાનનો જે કાફલો છે તે ઉમિયા સંસ્થાનથી રવાના થઈ ચૂક્યો છે અને તે બાદ તે અહીંયા રેપિડ એક્શન ફોર્સનું જે હેડક્વાર્ટર આવેલું છે ત્યાં હેલિકોપ્ટર મારફતે લેન્ડ થશે અને ત્યાંથી બાય રોડ અહીંયા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન છે ત્યાં આવી પહોંચશે। મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે આપને બતાવવાના પ્રયત્ન કરું। આપ જોઈ શકો છો જે ટ્રેનનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે તે તમામ સુશોભન સાથે અહીંયા પ્લેટફોર્મ ઉપર સજ્જ છે અને સાથે જ જે એક નાનકડું પોડિયમ દેખાય છે લાલ કલરનું કે ત્યાં પ્રધાનમંત્રી ઊભા રહેશે અને ફ્લેગ ઓફ કરશે। સુરક્ષા સંબંધી વાત કરીએ તો જે રિંગ રોડ છે, વસ્ત્રાલ રિંગ રોડ, ત્યાંથી મેટ્રો સ્ટેશન છે તેની આસપાસ તમામ જેટલી પણ ઇમારતો છે ત્યાં ચાકચોબંધ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રથમ પ્રધાનમંત્રી અહીંયા આવશે, તે બાદ નીચે મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે, પછી તે બાદ અહીંયા સેકન્ડ ફ્લોર કે જ્યાં મેટ્રોનું પ્લેટફોર્મ આવેલું છે ત્યાં તે તેનામાં સવાર થશે અને અહીંયાથી નિરાંત ચોકડી ક્રોસ રોડ લગભગ 1.5 કિલોમીટર જેટલું અંતર છે તેનામાં પ્રધાનમંત્રી મુસાફરી કરશે મેટ્રોની અને તે બાદ પુનઃ અહીંયા આવશે। સાથે જ પહેલા માળે જે અન્ય કેટલીક સુવિધાઓ છે, એક્ઝિબિશન છે તેનું તે જોશે અને તે બાદ સાથે જ ફેઝ 2નું ખાતમુહૂર્ત પણ કરશે, કારણ કે મોટેરા સ્ટેડિયમથી લઈને ગાંધીનગર સુધીનો જે ફેઝ 2 છે તે પણ આગામી તબક્કામાં કામ શરૂ થવાનું છે। એટલે આજના લોકાર્પણની સાથે બીજા ફેઝનું જે ખાતમુહૂર્ત પણ કરવાના છે। એટલે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ફક્ત ગણતરીની મિનિટો બાકી છે અને રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી પોતાના કાફલા સાથે ક્યારે અહીંયા આવે, ટ્રેનને ફ્લેગ ઓફ આપે અને સાથે તેનામાં સવાર થઈ અને નિરાંત ચોકડી તરફ તે પ્રયાણ કરે। અર્પણ, જે મેટ્રોની અમદાવાદ વાસીઓ કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, સરકારનો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો, તે ત્યારે હવે લોકાર્પણ જેનું થવા જઈ રહ્યું છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, લોકોમાં કેવો માહોલ છે? સ્વાભાવિક છે કે લોકોમાં ઉત્સાહ હોય, પરંતુ સુરક્ષાના કારણસર કોઈ પણ સામાન્ય પ્રજાને અહીંયા મેટ્રો સ્ટેશન ખાતે પ્રવેશ આપવામાં આવ્યો નથી। જે પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ છે, વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ છે, ખાસ કરીને એસપીજીનું જ્યારે સુરક્ષા કવચ પ્રધાનમંત્રીને મળેલું છે એટલે કોઈ પણ વધારાનો જે વ્યક્તિ છે તેને અહીંયા પ્રવેશ આપવામાં આવતો નથી। એટલે હાલ મેટ્રો સ્ટેશન અને તેની આસપાસ ક્યાંય પણ સામાન્ય કોઈ પણ વ્યક્તિને ઊભા રહેવા દેવામાં નથી આવતા। સ્વાભાવિક છે કે
શહેરના પ્રથમવાર સત્તાવાર રીતે મેટ્રો કાર્યરત થવા જઈ રહી છે, ત્યારે તમામ શહેરીજનોમાં આના અંગે એક અલગ જ પ્રકારનો રોમાંચ હોઈ શકે. એટલે જ્યારે પરમ દિવસથી એટલે કે 6 માર્ચથી સામાન્ય પ્રજા માટે મેટ્રો કાર્યરત થશે, ત્યારે જોવા જેવો માહોલ હશે કે લોકોમાં કેટલો અભૂતપૂર્વ રોમાંચ છે આ પ્રોજેક્ટને લઈને. અર્પણ, ખાસ કરીને જ્યારે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન આ કોરિડોરનું પ્રથમ સ્ટેશન છે, ત્યારે આ સ્ટેશન પર કયા પ્રકારની સુવિધાઓ છે જે સામાન્ય જનતા માટે ઉપયોગી થઈ શકે? પ્રધાનમંત્રી જ્યારે આ સ્ટેશન પરથી લોકાર્પણ કરવાના છે ત્યારે જે સુવિધાની વાત કરીએ તો તમામે તમામ વર્તમાન સમયની અત્યાધુનિક સુવિધાઓ અહીંયા ઇન્સ્ટોલ કરવામાં આવી છે. પાછળની તરફના જે દ્રશ્યો છે એ હું ફરીથી બતાવવા માંગીશ. ખાસ કરીને હાલમાં આ જે પ્રોજેક્ટ છે તેની સૌથી મોટી ખાસિયત એ છે કે ઓવરહેડ ઇલેક્ટ્રિક પાવર લાઇન નથી, પરંતુ થર્ડ રેલ નામની જે રેલવે ટ્રેક છે તેને સમાંતર ઇલેક્ટ્રિક પાવર આપવામાં આવ્યો છે. એટલે જ્યારે 6 તારીખથી લોકો માટે આ ટ્રેન શરૂ થશે ત્યારે સુરક્ષા સંબંધી પણ તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ પ્લેટફોર્મ ઓળંગી ન શકે તે માટે જે સ્ક્રીન ગાર્ડ છે તે લગાવવાની વાત કરવામાં આવી છે, જેથી કરીને ઓટોમેટિક જ્યારે સેન્સર મેચ થશે ટ્રેન અને જે સ્ક્રીન ગાર્ડ લાગશે તેના તે બાદ જ ડોર ઓપન થશે અને તે બાદ જે મુસાફરો છે તે બહાર જઈ શકશે અથવા તો અંદર આવી શકશે. તેવી જ રીતે જો ટિકિટ સંબંધી જે સુવિધા છે તેની વાત કરીએ તો ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવેલા છે. જે તે મુસાફરની જે તે સ્થળે જવાનું હશે તેની જ ટિકિટ લેવી પડશે. જો તે નિયત સ્ટેશન કરતાં આગળની મુસાફરી કરવા માટે ઈચ્છા ધરાવતો હશે ને તો આગળના સ્ટેશને ઉતરશે તો તે બહાર નહીં નીકળી શકે અને તે સમયે તેને ફરીથી જે સ્ટેશનની ટિકિટ નથી લીધી તે અંતર કાપેલું જેટલું હશે તેની ટિકિટ લેવી પડશે. આપ જોઈ શકો છો જે એપરલ પાર્ક લખેલું જે છે તે ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે સિસ્ટમ પણ છે, તે જ પ્રકારે વસ્ત્રાલ ગ્રામની પણ છે. સામેની તરફ જે નાનકડું પોડિયમ બનાવવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રી ઊભા રહેશે અને ટ્રેનને ફ્લેગ ઓફ કરશે. પાછળની તરફ એક તકતી બનાવવામાં આવી છે, તકતીનું તે અનાવરણ કરશે એટલે કે આજે સત્તાવાર લોકાર્પણ કરશે. આમ વર્તમાનમાં જે પ્રાયોગિક ધોરણે જે સુવિધાઓ ઊભી કરી છે, આગામી દિવસોમાં જેમ જેમ આ પ્રોજેક્ટનું આગળનું કામ ચાલશે તે સાથે જ અન્ય સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે અને જે પ્રકારે ઈસ્ટ વેસ્ટ અને નોર્થ સાઉથ કોરિડોર છે તેનું બને તેટલું ઝડપી કામ પૂર્ણ કરવાની જે કામગીરી છે તે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જી અર્પણ, આપ જોડાયેલા રહેશો. આપની પાસેથી તમામ જાણકારી, તમામ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું. જ્યારે પ્રધાનમંત્રી ત્યાં પહોંચવાના છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા જ સમયમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પર પહોંચશે. આપ ઝી એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે ઝી 24 કલાકના માધ્યમથી. આપ જોઈ શકો છો કે આ ટ્રેન રેડી છે અને પ્રધાનમંત્રીની રાહ જોવાઈ રહી છે. પ્રધાનમંત્રી જાસપુર કે જ્યાં વિશ્વ ઉમિયાધામમાં તેમણે આ વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન કર્યું ત્યાંથી નીકળી ચૂક્યા છે અને તેઓ થોડા જ સમયમાં વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશને પહોંચે અને ત્યાંથી જે ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો હતો અમદાવાદીઓને કેટલાય સમયથી જેની રાહ હતી તે મેટ્રોનું લોકાર્પણ કરશે. તો મેટ્રોનો રૂટ આપને બતાવીએ તો વસ્ત્રાલ ગામથી આ મેટ્રો સ્ટેશન જે છે ત્યાંથી મેટ્રો નીકળીને એપરલ પાર્ક સુધી 6.5 કિલોમીટરનો રૂટ આજે પ્રધાનમંત્રી મોદી ખુલ્લો મૂકશે, જેમાં વસ્ત્રાલ ગામથી લઈ નિરાંત ચોકડીથી લઈ વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈવાડી અને એપરલ પાર્ક આ તમામ મેટ્રો સ્ટેશન તેમાં વચ્ચે આવશે અને તેમાં આપ જોઈ શકો છો કે વસ્ત્રાલ ગામથી નિરાંત સુધી હાલ પ્રધાનમંત્રી મોદી આ મેટ્રોની પહેલી સફર પણ કરશે. 6 માર્ચથી સામાન્ય જનતા માટે આ રૂટ ખુલ્લો મૂકી દેવાશે. 6.5 કિલોમીટરનો આ રૂટ છે અને 6 માર્ચથી સામાન્ય જનતા તેને ખુલ્લું મૂકશે. સામાન્ય જનતા તેનામાં મુસાફરી કરી શકશે. તો આ ઝી 24 કલાકના માધ્યમથી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ જે 6.5 કિલોમીટર રૂટનું લોકાર્પણ જે જગ્યાએથી થવાનું છે વસ્ત્રાલ ગામથી, ત્યાં પ્રધાનમંત્રી મોદી થોડા જ સમયમાં પહોંચી રહ્યા છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થવાના એક પછી એક જે તબક્કા છે તે હવે વધુ નજીક આવી રહ્યા છે. આપ હાલમાં જોઈ શકો છો એપરલ પાર્ક મેટ્રો સ્ટેશન ઉપર જે 3 કોચની આખી જે મેટ્રો ટ્રેન છે તેને ટેસ્ટિંગ માટે અહીંયા લાવી દેવામાં આવી છે. અંદરની તરફના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્નો કરીએ તો જે પ્રથમ કોચ છે પાછળની તરફ આપ જોઈ શકો છો સમગ્ર જે કોચમાં અત્યાધુનિક જે સુવિધાઓ છે, ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે છે. ખાસ કરીને આપ જોઈ શકો છો અહીંયા મેટ્રો ટ્રેન છે તે કયા સ્ટેશન ઉપર ઊભેલી છે ને તેનો રૂટ કયો છે. સાથે જ મુસાફરો પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા પણ છે. બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો આપ જોઈ શકો છો
સમગ્ર ટ્રેનમાં એક સાથે 900 કરતાં પણ વધારે જે મુસાફરો છે તેને સમાવેશની જે ક્ષમતા છે તે છે. સમગ્ર જે ટ્રેનના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્નો કરે તો વિવિધ જે મેટ્રોના અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે તે પણ અહીંયા આવ્યા છે. એટલે જે પ્રકારે આયોજન છે કે માર્ચના કોઈપણ મહિનામાં મુસાફરો માટે જે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો જે કોરિડોર છે ત્યાં કોમર્શિયલ ધોરણે મેટ્રોને શરૂ કરવામાં આવી શકે છે. તમામ લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે. ઝી 24 કલાકની ટીમ આ મેટ્રોની મુલાકાત લઈ રહી છે. આપણે આગળની તરફ જઈએ. આપ જોઈ શકો છો જે કર્મચારીઓ છે સમગ્ર જે પ્રોજેક્ટ સાથે જોડાયેલા તેમનામાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે આ મેટ્રો ટ્રેનને લઈને, કારણ કે તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે અમદાવાદમાં વહેલી તકે આજે મેટ્રો પ્રોજેક્ટ છે તે શરૂ થાય, જેથી કરીને જે શહેરના લોકો ઉપરાંત રાજ્યના જે લોકો છે તે પણ તેની મુલાકાત માણી શકે. આપ જોઈ શકો છો જે કર્મચારીઓ છે આ એક કોચમાંથી બીજા કોચમાં જવા માટેનો છે કે સમગ્ર જે 3 કોચ છે એક સાથે જોડાયેલા હશે, જેથી કરીને મુસાફર આખી ટ્રેનમાં કોઈપણ સમય કોઈપણ રીતે જઈ શકે છે. 3 કોચની આખી આ જે ટ્રેન છે તેને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને જે સુવિધા છે તે લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ કરીને જે વાત કરીએ હાલમાં જે બહારની તરફના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ તો બહારની તરફ જે મેટ્રોના જે અધિકારીઓ છે તે પણ અહીંયા ઊભેલા જોઈ શકાય છે. જે લોકો છે તેમનામાં એક અલગ જ પ્રકારનો માહોલ છે. એટલે જે કહી શકાય કે હવે કોઈપણ સમય જ્યારે મેટ્રોની જે શરૂઆત થશે ત્યારે એક અલગ જ પ્રકારનો માહોલ હશે અને લોકો તેનો ભરપૂર ઉપયોગ કરી શકશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. તો ફેઝ 1માં કુલ 39.25 કિલોમીટરના રૂટમાં મેટ્રો દોડવાની છે અને આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધી જે આ મેટ્રો પ્રથમ વખત આજે દોડવાની છે તેમાં પ્રવાસ પણ કરશે. તો એર સ્ટ્રાઇકને લઈને વિરોધીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વળતો જવાબ આપ્યો છે, જેમાં તેમણે કહ્યું કે દેશવાસીઓને દેશની સેના પર ભરોસો છે જે વિરોધીઓને ખૂંચે છે અને જો એર સ્ટ્રાઇક સમયે વાયુસેના પાસે રાફેલ હોત તો પરિણામ કંઈક અલગ જ હોત અને આપણું એકે વિમાન તૂટી પડત નહીં અને પાકિસ્તાનનું એકે વિમાન બચત નહીં. આ સિવાય તેમણે આતંકના આકાઓને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે મોદીએ જે કરવાનું હતું તે કરીને બતાવ્યું છે, ત્યારે દેશને આતંકવાદના ખાત્મા માટે એક થવાનો સંકલ્પ કરવા આહવાન કર્યું છે, જ્યારે તેમણે ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. અને તમને બધાને ખબર છે મને નાનું તો ફાવતું નથી. કંઈ પણ કરવાનું મોટું જ કરવાનું. થયું કે ના થયું? હમણાં એર સ્ટ્રાઇક સમયે અમારા જવાનોના હાથમાં રાફેલ હોત તો અમારું એકે જાત નહીં અને એમનું એકે બચત નહીં. આ મારો હિસાબ છે ભાઈ. તો આજે મેટ્રોનું લોકાર્પણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોનું લોકાર્પણ થવાનું છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થળે પહોંચશે, સ્ટેશન પર પહોંચશે અને ત્યાંથી પ્રથમ વખત તેઓ પ્રવાસ કરશે. ઉલ્લેખનીય છે કે 6.5 કિલોમીટરનો આ રન છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 કિલોમીટર જેટલો પ્રવાસ કરવાના છે. આજે પ્રથમ વખત મેટ્રો દોડશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં પ્રવાસ કરવાના છે. તો વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો જે પ્રથમ ફેઝ હતો ત્યાં હવે આ મેટ્રો દોડવાની છે. ઉલ્લેખનીય છે કે 6ઠી તારીખથી આ મેટ્રો જે છે તેમાં લોકો માટે ખુલ્લી રહેશે અને તેના ટિકિટના કેટલા દર છે તે પણ નક્કી થશે. તો પૂર્વ પશ્ચિમ કોરિડોર વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી છે. મેટ્રો વિશે ખાસ જાણવા જેવું છે. 21.16 કિલોમીટર અંતર રહેશે તેનું અને ખાસ કરીને જો વાત કરીએ તો 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર પણ છે. તો આજે શુભ શરૂઆત થવાની છે મેટ્રોની. ઉત્તર દક્ષિણ કોરિડોરમાં એપીએમસીથી મોઢેરા સુધી
તો થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલ પહોંચશે. થોડી જ વારમાં તેઓ પહોંચવાના છે. પ્રથમ તબક્કાની મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરવાના છે. તો વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીના રૂટનું લોકાર્પણ કરશે અને આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી. અર્પણ, આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. લોકો જેની રાહ જોઈ રહ્યા હતા, જે મેટ્રોની વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા, તે હવે દોડતી થઈ જશે. થોડી જ વારમાં વડાપ્રધાન પહોંચવાના છે. શું વધુ માહિતી? મિથુન, જે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં ક્યારે મેટ્રો દોડતી થાય તેને લઈને જે શહેરીજનોમાં એક ઇંતજારી હતી. ગણતરીની મિનિટો બાદ પ્રધાનમંત્રી જ્યારે પોતાના કાફલા દ્વારા અહીંયા પહોંચશે, તેનું સત્તાવાર લોકાર્પણ કરશે અને પોતે આ ટ્રેનમાં બેસી અને નિરાંત ચોકડી, જે મેટ્રોનું અન્ય એક સ્ટેશન છે, લગભગ 1 કિલોમીટર જેટલું અંતર છે વસ્ત્રાલ ગામ સ્ટેશનથી, ત્યાં સુધી પ્રધાનમંત્રી સફર કરશે. એટલે સત્તાવાર શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની શરૂઆત, કાર્યરત જે યોજના છે તે થઈ જશે તેમ કહી શકાય. પરંતુ સામાન્ય લોકો હજી 6મી માર્ચથી તેની જે સવારી છે તે માણી શકશે. હાલના તબક્કે મેટ્રોની ટિકિટના દર કેટલા રહેશે તેની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગરીબમાં ગરીબ મુસાફરને પણ પોસાઈ શકે તે પ્રમાણેના દર તંત્ર દ્વારા રાખવામાં આવશે અને ક્યાંક મોડી સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત પણ થઈ શકાય છે. હાલમાં ઘડીઓ ગણાઈ રહી છે કે પ્રધાનમંત્રીનો જે કાફલો છે, કે પ્રધાનમંત્રી આ પૂર્વેના જે કાર્યક્રમમાં ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે. હેલિકોપ્ટર દ્વારા તે અહીંયા નજીકમાં રેપિડ એક્શન ફોર્સનું જે હેડક્વાર્ટર આવેલું છે તે ગ્રાઉન્ડમાં હેલિકોપ્ટર દ્વારા લેન્ડ થશે અને ત્યાંથી રોડ માર્ગે અહીંયા વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન ખાતે પહોંચશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સુરક્ષા ખૂબ જ ચાકચોબંધ રાખવામાં આવી છે, કારણ કે એસપીજીનું જે સુરક્ષા કવચ પ્રધાનમંત્રી ધરાવે છે. એટલે અમદાવાદ શહેરના પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ છે, એટીએસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક પોલીસ, એસઆરપી, મહિલા પોલીસ, તમામે તમામ જેટલા પણ શક્ય બને એવી તમામ સુરક્ષા વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. હવે ફક્ત રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી અહીંયા ગણતરીની મિનિટો બાદ પહોંચે. જેમનો જે સત્તાવાર સમય છે 4:30 થી 4:45 વાગ્યાની વચ્ચે તે અહીંયા આવી પહોંચશે અને તે બાદ અહીંયા વિધિવત પાછળ જે પોડિયમ બનાવવામાં આવ્યું છે તેના ઉપર સવાર થઈ અને મેટ્રો ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. જી, પ્રધાનમંત્રીની સાથે બીજા કયા કયા નેતાઓ પણ આજે મેટ્રોનો પ્રવાસ કરશે? મિથુન, પ્રધાનમંત્રી આવતા હોય એટલે પ્રોટોકોલના ભાગરૂપે મુખ્યપ્રધાન છે, નાયબ મુખ્યપ્રધાન છે, જે વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય એટલે કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે, કારણ કે તેમનો વટવા વિધાનસભા અહીંયા લાગે છે. આ ઉપરાંત અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વિવિધ હોદ્દેદારો છે, અન્ય જે આમંત્રિતો છે, મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જે ઉચ્ચ અધિકારીઓ છે, સાથે જ રેલવે અધિકારી છે, રેલવે ઓથોરિટી સાથે જે સંકળાયેલા અધિકારીઓ છે, આવા તમામ જે લોકો છે તે અહીંયા અપેક્ષિત છે. એટલે હવે ફક્ત ગણતરીની મિનિટ બાકી છે કે પ્રધાનમંત્રી જ્યારે અહીંયા આવશે અને વિધિવત રીતે ફ્લેગ ઓફ કરી અને મેટ્રોનો જે પ્રથમ ફેઝનો 6.5 કિલોમીટરનો જે રૂટ છે વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીનો, તે આ રૂટને લોકો માટે તે ખુલ્લો મૂકશે. પરંતુ પ્રધાનમંત્રી છે કે ફક્ત 1 કિલોમીટર જેટલું જે આગળ આવેલું અન્ય સ્ટેશન છે તેનામાં તે ત્યાં સુધી મેટ્રોમાં મુસાફરી કરશે અને મેટ્રો ટ્રેનને વિધિવત રીતે ખુલ્લી મૂકશે. જી, જ્યારે આજે પ્રધાનમંત્રી મેટ્રોનો પ્રવાસ કરવાના છે ત્યારે સુરક્ષાને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? મિથુન, સુરક્ષા સંબંધી મેં તમને વાત કરી તે મુજબ એસપીજીનું સુરક્ષા કવચ પ્રધાનમંત્રી ધરાવે છે. એટલે એસપીજીના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઉપરાંત અમદાવાદ શહેર પોલીસના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એટીએસ છે, ક્રાઇમ બ્રાન્ચ છે, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એસઆરપી, મહિલા પોલીસ, સિવિલ ડ્રેસમાં પણ પોલીસ કર્મચારીઓ, આમ
કહી શકાય કે 1000 કરતાં પણ વધુ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ આ કાર્યક્રમની સુરક્ષા માટે આસપાસના તમામ સ્થળોએ હાજર છે. કોઈ પણ અજાણી વ્યક્તિની જે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત તેની સઘન તપાસ કરવામાં આવે છે. મેટલ ડિટેક્ટર દ્વારા, બોમ્બ સ્કોડની વિવિધ ટીમો દ્વારા, મીડિયા કર્મીઓનો પણ જે તમામ જે લગેજ છે, જે સામાન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેની પણ ઝીણવટપૂર્વકની તપાસ કર્યા બાદ જ તમામને અહીંયા મેટ્રો સ્ટેશન ખાતે એન્ટ્રી આપવામાં આવી છે. પાછળની તરફના જે દ્રશ્યો છે ફરીથી આપને બતાવવાનો પ્રયત્ન કરું. આ જે સ્થળ છે કે જ્યાં પ્રધાનમંત્રી અહીંયા આ પોડિયમ ઉપર ઉપસ્થિત રહેશે અને તે બાદ ફ્લેગ ઓફ કરીને આવશે. હાલમાં આપને કહી શકું છું કે વસ્ત્રાલ જે મેટ્રો સ્ટેશન છે તેની ઉપર પ્રધાનમંત્રીનું જે હેલિકોપ્ટર છે તે આવી ચૂક્યું છે અને ગણતરીની ક્ષણોમાં તે રેપિડ એક્શન ફોર્સ કે જ્યાં પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર લેન્ડ થવાનું છે ત્યાં તે જશે અને ત્યાંથી રોડ માર્ગે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. મેટ્રો સ્ટેશનની પાછળથી જ એક હેલિકોપ્ટર હાલમાં રવાના થયું છે જે અહીંયાથી ચક્કર લગાવી રહ્યું છે. બસ હેલિકોપ્ટરના લેન્ડ થવાને ગણતરીની સેકન્ડ જ બાકી છે અને તે બાદ પ્રધાનમંત્રી રોડ માર્ગે અહીંયા મેટ્રો નું જે વસ્ત્રાલ ગ્રામ સ્ટેશન છે ત્યાં આવી પહોંચશે અને આવતાની સાથે જ નીચે પ્રથમ માળે કે જ્યાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રોજેક્ટ સંબંધિત જે વિવિધ ટેકનિકલ અને આંકડાકીય માહિતી મૂકવામાં આવી છે તેનું પ્રધાનમંત્રી નિરીક્ષણ કરશે અને તે બાદ તે અહીંયા ઉપર આવશે અને ફ્લેગ ઓફ કરી અને આ જે મેટ્રો ટ્રેન છે તેને વિધિવત રીતે તેની શરૂઆત કરાવશે અને નિરાંત ચોકડી સુધી પ્રધાનમંત્રી આ ટ્રેનમાં જ મુસાફરી કરશે. જે જગ્યાએ વસ્ત્રાલ સ્ટેશનના ત્યાં હાલમાં પ્રધાનમંત્રી બસ પહોંચી જ રહ્યા છે ત્યાં લોકોનો ઉત્સાહ કેવો છે? લોકો ઘણા તેમને જોવા માટે પણ આવ્યા છે, તેમને મળવા માટે પણ આવ્યા છે, તેમનો ઉત્સાહ કેવો છે? મિથુન, આપને ફરીથી જણાવું છું કે આ જે મેટ્રો સ્ટેશન છે ત્યાં કોઈ પણ સામાન્ય પ્રજાને પ્રવેશ આપવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી એસપીજીનું જે સુરક્ષા કવચ ધરાવે છે તેના કારણે જે મેં આપને અગાઉ જણાવ્યું તે મુજબ જે આમંત્રિતો છે, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે અને રાજ્યના મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને અન્ય જે સંબંધિત વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ છે તે મર્યાદિત લોકોને જ અહીંયા પ્રવેશ આપવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીનું હેલિકોપ્ટર જ્યારે આ વિસ્તારમાં આવી ચૂક્યું છે ત્યારે આસપાસના જે રહીશો છે કે જે પોતપોતાના નિવાસસ્થાને, ધાબા ઉપર, છત ઉપર, ગેલેરીમાં પ્રધાનમંત્રીના હેલિકોપ્ટરને જોવા માટે એકઠા થયા છે તેમનામાં એક અનેરો ઉત્સાહ છે. 6મી તારીખે જ્યારે મેટ્રો ટ્રેનની લોકો માટે શરૂઆત થશે ત્યારે તેનામાં બેસવા માટે સ્વાભાવિક છે કે એક પ્રકારની પડાપડી થશે ત્યારે લોકોનો ઉત્સાહ અને જે માહોલ છે તે જોવા જેવો હશે. જે આપે જ્યારે મેટ્રો ટ્રેનમાં જઈને અને તેની વિશેષતાઓ વિશે જાણ્યા, ખાસ કરીને હાલમાં આજે જ્યારે પ્રથમ પ્રવાસ છે મેટ્રો ટ્રેનને લઈને ત્યારે તેના જે પાયલોટ છે તેમનો ઉત્સાહ કેવો હતો? મિથુન, આપનો પ્રશ્ન ફરી દોહરાવશો? જે આપે જ્યારે મેટ્રો ટ્રેનનું મુલાકાત લીધી, પ્રથમ વખત જ્યારે આ પ્રવાસ કરવાની છે મેટ્રો ટ્રેન, ત્યારે મેટ્રો ટ્રેનના જે પાયલટ છે તેમનો ઉત્સાહ કેવો હતો? પ્રથમ વખત જ્યારે પ્રવાસ થવાનો છે ત્યારે મેટ્રોનો મિથુન, સ્વાભાવિક છે કે જ્યારે પ્રધાનમંત્રી જે ટ્રેનમાં સફર કરતા હોય એટલે તેના જે ચાલકો છે તેમનો અનેરો ઉત્સાહ હોય, પરંતુ હાલમાં સુરક્ષાના કારણસર મીડિયા કર્મીઓને એક નિયત લિમિટથી આગળ જવાની મંજૂરી નથી. પરંતુ આપને દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. આપ જે જોઈ શકો છો જે એન્જિન છે એટલે કે જેનામાં કંટ્રોલ કેબિન છે ત્યાં 3 જેટલા વ્યક્તિઓ બેઠેલા છે. ખાસ કરીને સુરભી, વિરેન્દ્ર રાવલ અને ગૌરાંગ દરજી નામના 3 ઓપરેટર છે. આમ જોવા જોઈએ તો આ જે ટ્રેન છે તે ડ્રાઈવરલેસ ટ્રેન છે કે જેનું સંપૂર્ણ સંચાલન છે તે મેટ્રોનું જે અદ્યતન કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું છે જે એપરલ પાર્ક ડેપો છે ત્યાંથી તમામ ટ્રેનનું જે છે તે સંચાલન થઈ શકે છે. પરંતુ પ્રધાનમંત્રી ત્યાં નિરાંત ચોકડીએ ઉતરશે તે બાદ આ ટ્રેનને પુનઃ આ
પ્લેટફોર્મ ઉપર લાવવા માટે મેન્યુઅલી આ ત્રણેય જે ઓપરેટર છે તે પોતાનું કાર્ય કરશે. એટલે જ્યારે પ્રધાનમંત્રી અહીંયાથી રવાના થાય તે બાદ આપણે પ્રયત્ન કરીશું કે પ્રથમ ટ્રેન ચલાવવાનો તેમનો જે અનુભવ હતો તે કેવો રહ્યો. એટલે હાલમાં સુરક્ષાના કારણોસર કોઈ પણ જે વધારાનો વ્યક્તિ છે કે મીડિયા કર્મીઓ છે પણ તે મૂવ થઈ શકતા નથી. બસ ગણતરીની ક્ષણો છે કે પ્રધાનમંત્રી હવે અહીંયા વસ્ત્રાલ ગ્રામ મેટ્રો સ્ટેશન ખાતે આવવાની તૈયારી છે. જી અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહો. આગળ પણ આપની પાસેથી માહિતી મેળવીશું. તો થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાલથી એપ્રલ પાર્ક જે પ્રથમ જે રૂટ છે અને તેમાં પ્રવાસ કરવાના છે. ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલથી 1 કિલોમીટર દૂર જે સ્ટેશન છે ત્યાં સુધી તેઓ પ્રવાસ કરવાના છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું આજે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે લોકો પણ આતુરતાથી તેમના આવવાની રાહ જોઈ રહ્યા છે અને વસ્ત્રાલ ગામથી આ મેટ્રો ટ્રેન જ્યારે ઉપડશે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સ્થળે આવવા માટે પહોંચી ચૂક્યા છે. થોડી જ વારમાં તેઓ અહીંયા પહોંચશે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું તેઓ લોકાર્પણ કરશે અને 6મી તારીખથી લોકો માટે આ ટ્રેન ખુલ્લી મૂકવામાં આવશે અને ત્યારથી લોકો માટે તેના ટિકિટના શું દર હશે તે પણ જાણી શકાશે. તો થોડી વારમાં ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન દોડતી થશે અને જે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જે રાહ જોવાતી હતી કે મેટ્રો ટ્રેન ક્યારે શરૂ થાય તે દિવસ આજે આવી ગયો છે. અમદાવાદીઓના આતુરતાનો અંત આજે આવશે. આજે સૌ પ્રથમ મેટ્રો ટ્રેન જ્યારે દોડશે અને તેનો જે રસ્તો છે 6.5 કિલોમીટર વસ્ત્રાલથી લઈને એપ્રલ પાર્ક સુધીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રવાસ કરવાના છે તે વસ્ત્રાલથી 1 કિલોમીટર દૂર જે સ્ટેશન છે ત્યાં સુધીનો 1 કિલોમીટર સુધીનો તેઓ પ્રવાસ કરવાના છે. તો 21.16 કિલોમીટરનું અંતર રહેશે. મેટ્રો વિશે જે ખાસ જાણવા જેવું છે 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે. તો આજે જ્યારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે ઉત્તર દક્ષિણ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા ગામ સુધી મેટ્રો દોડશે. ત્યારે એપ્રલ પાર્ક અને ગેસપુર ખાતે 2 ડેપો પણ બનાવવામાં આવશે. તો પ્રથમ આજે મેટ્રો દોડવાની છે અને મેટ્રોના પહેલા રૂટમાં કુલ 17 સ્ટેશન છે. ત્યારે વડાપ્રધાનના આવવાની રાહ જોઈ રહ્યા છે સૌ કોઈ. વસ્ત્રાલ ગામથી નિરાત ચોકડી આજે આ ટ્રેન દોડવાની છે. નિરાત ચોકડીથી રબારી કોલોની જે આ રૂટમાં જે સ્ટેશન આવી રહ્યા છે તેની વાત કરીએ તો રબારી કોલોનીથી અમરાઈવાડી આ ટ્રેન જશે. તો તમામ જે લોકો છે આજુબાજુ વસ્ત્રાલ ગામની આજુબાજુના તમામ જે લોકો છે તે વડાપ્રધાનના આવવાની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો અને ખાસ કરીને પ્રથમ વખત જ્યારે આજે ટ્રેન દોડવાની છે મેટ્રો ટ્રેન જ્યારે આજે તેનો પ્રથમ પ્રવાસ કરવાની છે તે મેટ્રો ટ્રેનને જોવા માટે પણ આજુબાજુથી લોકો પોતાના ધાબે આવી ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે આ મેટ્રો ટ્રેન પોતાનો પહેલો પ્રવાસ કરે અને તે પહેલો પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેનનું લોકાર્પણ કરશે અને આજથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી થશે. લોકો 6મી તારીખથી તેમાં પ્રવાસ કરી શકશે અને 6મી તારીખે માલુમ પડશે કે આ મેટ્રો ટ્રેન માટે લોકોને કેટલી ટિકિટની કિંમત ચૂકવવી પડશે. તે તમામ જે માહિતી છે તે 6મી તારીખે જ્યારે મેટ્રો ટ્રેન લોકો માટે દોડશે ત્યારે તેની માહિતી મળશે. તો આજે વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીનો જે આ રૂટ છે તેની જે પ્રથમ ફેઝની જે આ મેટ્રો રેલ છે તે આજે દોડવાની છે. મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પોતાનો પ્રથમ જે પ્રવાસ આ મેટ્રો રેલમાં કરવાના છે તે 1 કિલોમીટર સુધીનો છે. પ્રથમ જે તેનું સ્ટેશન છે ત્યાં સુધીમાં આ ટ્રેન દોડશે અને ત્યારબાદ ફરીથી વસ્ત્રાલના સ્ટેશન સુધી પાછી આવશે. ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા હાલમાં આ જગ્યાએ જ્યાંથી આ ટ્રેન વસ્ત્રાલથી દોડવાની છે વસ્ત્રાલ ગામથી આ જે ટ્રેન આગળ જશે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેશન પધારશે અને લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેટ્રોમાં શું સુવિધા છે તેની વાત કરીએ તો 10 થી 15 મિનિટે ટ્રેન મળશે લોકોને અને બંને છેડે 3 ટિકિટ બારી રહેશે. મેટ્રો વિશે જે જાણવા જેવું છે તેની વાત કરીએ તો બંને છેડે 3 ટિકિટ બારી રહેશે. 2 ટિકિટ વેન્ડિંગ મશીન પણ રાખવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો 10 થી 15 મિનિટે ટ્રેન મળશે. લોકોને વધુ રાહ નહીં જોવી પડે. પ્લેટફોર્મ
સ્ક્રીન ડોર પણ લગાવવામાં આવ્યા છે. સલામતી માટેની જે વ્યવસ્થા છે તેની વાત કરીએ તો ટ્રેન સમયે ખુલશે અને બંધ થશે. તો લોકોની સલામતીને લઈને જે વાત કરીએ તો ઇમરજન્સી અલાર્મ પણ મૂકવામાં આવેલો છે. સલામતી માટેની આ વ્યવસ્થા, એડ્રેસિંગ સિસ્ટમ પણ તેમાં મૂકવામાં આવેલી છે. તો હવે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે પ્રથમ જે આજે પ્રવાસ મેટ્રો કરવા જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં પ્રવાસ કરવાના છે, ત્યારે તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મેટ્રો તેનો પ્રથમ પ્રવાસ ખેડે અને લોકો તેને જુએ. તો લોકો મેટ્રોને જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોતાના ઘરના ધાબા પર આજુબાજુના વિસ્તારના જે લોકો છે, વસ્ત્રાલ ગામના આજુબાજુ વિસ્તારના જે રહીશો છે, તેઓ સતત રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી વસ્ત્રાલ પહોંચી ગયા છે. મહત્વના સમાચાર જે હાલમાં સામે આવી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદી વસ્ત્રાલ પહોંચી ગયા છે. ત્યાંથી થોડી જ વારમાં તેઓ સ્ટેશન પહોંચશે. થોડી વારમાં ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન દોડતી થશે. વસ્ત્રાલ ગામથી એપ્રલ પાર્ક સુધીના રૂટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. પ્રધાનમંત્રી મોદી વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં તેઓ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે, જ્યાંથી આજે મેટ્રોની શરૂઆત થવાની છે. થોડી વારમાં ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન દોડતી થશે અને અમદાવાદ જે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યું હતું, જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડે તે આજે દિવસ આવી ગયો છે. અને આજે જ્યારે આ મેટ્રો ટ્રેન દોડશે, તમામ જે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ મેટ્રો ટ્રેનને જોવા માટે. મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જે પ્રવાસ કરવાના છે મેટ્રો ટ્રેનમાં, તે 1 કિલોમીટર સુધીનો હશે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, ત્યારે વડાપ્રધાન વસ્ત્રાલ પહોંચી ગયા છે અને થોડી જ વારમાં તેઓ વસ્ત્રાલ ગામ સ્ટેશન પહોંચશે અને મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરશે. વસ્ત્રાલ ગામથી આ ટ્રેન જે શરૂ થવાની છે અને તેનો પ્રથમ પ્રવાસ ખેડવાની છે, ત્યારે તમામ લોકોમાં ઉત્સુકતા છે ટ્રેનને જોવા માટેની અને તેના માટે જ લોકો પોતાના ધાબે અગાશીએ પહોંચી ગયા છે. આ જે દ્રશ્ય છે તેમાં આપ જોઈ શકો છો, લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મેટ્રોની. કારણ કે અત્યાર સુધી જે રીતે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સૌપ્રથમ જ્યારે વાતો થતી હતી, ત્યારબાદ જ્યારે કામ શરૂ થયું, લોકો આતુરતાથી રાહ જોતા હતા કે આખરે ક્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થાય. તો તે દિવસ અને તે સમય હવે આવી ગયો છે. મેટ્રોનો જે રૂટ છે તે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. વસ્ત્રાલ ગામથી નિરાત ચોકડી ત્યાં સુધીનો આજે જે પ્રવાસ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડવાના છે. 1 કિલોમીટર જેટલો તે પ્રવાસ ખેડશે. ત્યારે મેટ્રો વિશે ખાસ જે જાણવા જેવું છે, મેટ્રોના કુલ 2 રૂટ છે. બીજી જો વાત કરીએ તો પૂર્વ પશ્ચિમ કોરિડોર વસ્ત્રાલથી થલતેજ ગામ સુધી જે આગળનો જે રૂટ છે તે થવાનો છે. તો 21.16 કિલોમીટર અંતર તેનું હશે. પ્રથમ જે અંતરમાં આ મેટ્રો ટ્રેન દોડવાની છે તે 6.5 કિલોમીટરનું છે. 14.63 કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર છે. ઉલ્લેખનીય છે કે મેટ્રોના પ્રથમ પ્રવાસ કરવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં હાલમાં વસ્ત્રાલ ગામ સ્ટેશન છે ત્યાં પહોંચશે, ત્યારે ટ્રેનને ચલાવનાર જે પાયલટ છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તે પણ પ્રથમ પ્રવાસ મેટ્રોનો શરૂ કરવા માટેની રાહ જોઈ રહ્યા છે. તો તમામ સુવિધાથી સજ્જ મેટ્રો ટ્રેન વડાપ્રધાનના આગમન બાદ વડાપ્રધાન લોકાર્પણ કરશે, ત્યારબાદ પ્રથમ પ્રવાસ ખેડશે. ત્યારે આજે પ્રથમ પ્રવાસ મેટ્રો ટ્રેન જે કરવા જઈ રહી છે તેનો જે રૂટ છે તે 6.5 કિલોમીટરનો છે. પણ આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો ટ્રેનમાં બેસીને પ્રવાસ કરશે, તે 1 કિલોમીટર જેટલો રૂટ હશે અને ત્યારબાદ ટ્રેન પાછી આવશે. તો બે જે દ્રશ્યો આપ હાલમાં ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેમાં જે એક દ્રશ્ય છે તેમાં જે રૂટ પર લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજું જે દ્રશ્ય છે તે વસ્ત્રાલ ગામ સ્ટેશનનું છે, જ્યાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે. ત્યારે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની પણ કાળજી રાખવામાં આવી છે.
વડાપ્રધાન જ્યારે વસ્ત્રાલ ગામ સ્ટેશન આવી રહ્યા હોય ત્યારે અને થોડી જ વારમાં વસ્ત્રાલ ગામ સ્ટેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. વસ્ત્રાલ પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી મોદી અને થોડી જ વારમાં તેઓ લોકાર્પણ કરશે. થોડી જ વારમાં તેઓ વસ્ત્રાલ ગામ સ્ટેશન પર પધારશે. ત્યારબાદ તેઓ લોકાર્પણ કરવાના છે અને આ જે દ્રશ્યોમાં આપ જે મેટ્રો જોઈ રહ્યા છો તે મેટ્રોમાં તેઓ પ્રથમ પ્રવાસ કરવાના છે. તો અમદાવાદ વાસીઓની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે અને પ્રથમ મેટ્રો તેના પ્રવાસે નીકળશે થોડી જ વારમાં. ત્યારે લોકો પણ આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છે તેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો. જે આ રસ્તો છે તે રસ્તા પરથી આ મેટ્રો ટ્રેન પસાર થવાની છે અને તે નજારો જોવા માટે તમામ લોકો પોતાના ધાબે અગાશીએ પહોંચી ચૂક્યા છે. તો બે જે દ્રશ્યો જે વસ્ત્રાલ અમદાવાદથી જે અદ્રશ્ય છે વસ્ત્રાલ ગામ સ્ટેશનના દ્રશ્ય છે, બીજું જે છે તે મેટ્રો રૂટ પર લોકોની આતુરતા જોવા મળી રહી છે. જે રસ્તો છે તે રસ્તા પરથી આજે મેટ્રો ટ્રેન પસાર થવાની છે. તો અમદાવાદ માટે આજનો દિવસ ઐતિહાસિક હશે કારણ કે આજે પ્રથમ વખત મેટ્રો ટ્રેન તેના રૂટ પર દોડશે અને 6ઠ્ઠી તારીખથી લોકો માટે મેટ્રો ટ્રેન શરૂ થશે તથા એ પણ જાણવા મળી રહ્યું છે કે તેના જે દર છે તે તમામ અમદાવાદીઓને તમામ લોકોને પોસાય તેવા હશે. તો તમામ સુખ સુવિધા સાથેની આ મેટ્રો ટ્રેન જે થોડી જ વારમાં તેનો પ્રથમ પ્રવાસ ખેડશે. તો તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે આ મેટ્રો પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કરે. તો કઈ રીતે મુસાફરી કરાશે? સ્માર્ટ કાર્ડની સુવિધા તેમાં હશે. સ્માર્ટ કાર્ડની સુવિધા લોકો માટે છે. ઈ પેમેન્ટની ચૂકવણી પણ થઈ શકશે. તો મુસાફરી કરવા માટે ઈ પેમેન્ટની ચૂકવણી પણ થઈ શકશે. વીકલી અને મંથલી પાસ યોજના પણ તેમાં હશે. એટલે કે દરરોજ જે ટિકિટ લેવા માટેના જંજાળમાંથી મુક્ત થવાશે. જનમિત્ર કાર્ડથી પણ મુસાફરી કરી શકાશે. હાલમાં જે જનમિત્ર કાર્ડ છે